એકદમ ગંદુ ગાર્ડન હોય તો આરોગ્ય સુધારવાની બદલે અહીંયા અમારે બગાડવા આવવું પડે. એરપોર્ટ રોડ ઉપર બહુ જ પાણી ભરાવાની સમસ્યા છે. પછી સ્કૂટર લઈને જતા હોય એટલે આપણને નવડાવી દે સાથે. થોડા દુઃખ સાથે એવું કહું કે વ્યક્તિગત રીતે અમારી પાસે આવી શકતા નથી. ના નથી, ખાલી ચૂંટણી આવે ત્યારે ઘરે ઘરે આવે છે બધા. બધું કહો છો કે ભાઈ રોડ રસ્તા પાછળ આટલા કરોડો ખર્ચા, તો પણ એ પ્રજા સુધી કેમ પહોંચતું નથી? અને ત્યાં પુષ્કળ પાણી આવે છે અને અમારે ઓછું આવે. આ સમસ્યા અમારે વર્ષોથી છે. દુકાનમાં ખરીદી કરવા આવેલા લોકોના વાહનોના જે દબાણ હોય છે ને એ હટાવવા જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ત્યારે રાજકોટ સિટી ન્યૂઝની ટીમ સિટી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ રૂબરૂ સાથે આવી પહોંચી છે વોર્ડ નંબર 2માં. વોર્ડ નંબર 2માં આવી પહોંચી છે અને વોર્ડ નંબર 2માં કોર્પોરેટરોએ 5 વર્ષમાં શું કાર્યો કર્યા છે, શું છે રહેવાસીઓનું મંતવ્ય, આવું જાણીએ. આપનું નામ શું છે? મારું નામ હેતલ છે. હેતલબેન, શું કહેશો? જે રીતે વોર્ડ નંબર 2માં તમે રહો છો, કેવી સમસ્યાઓ છે, શું વિકાસના કાર્યો થયા છે? સમસ્યામાં તો એવું છે, પાણીના પ્રોબ્લેમ છે, રસ્તાના પ્રોબ્લેમ છે. આ તો મોદી સાહેબ આવવાના હતા ને એટલે રસ્તાના ખાડા બુર્યા છે, બાકી કોઈ એને જોતું બી નહોતું. અને મચ્છરનો છે, ઉંદેડાનો તો ખાસ કરીને પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ તો બહુ બધા છે, પણ હવે કામ એવું રીતે કરે કે કોઈ આવવાનું છે તો કામ કરો, બાકી તો સફાઈ બી સરખી નથી થતી. અને મચ્છરનો બી કંઈ નથી થતું, નથી ઉંદેડાનું થતું કે રોડ રસ્તાનું થતું. ખાડા બી એમનામ જ છે. અને ગટર્સ જ્યારે સાફ કરવાની આવે એટલે 4 ફોન કરીને ત્યારે ગટર સાફ કરવા આવે, પછી ગટરની અંદરનો કચરો કાઢવો હોય કાઢી નાખ્યા પછી 5 દિવસે તોય લેવા આવે. અને ઓલાને કહીએ કે કચરાવાળો જે લેવા આવે એને કે ઈ ઉપાડો, તો કે ના અમે નહીં ઉપાડી, રોડ સાફ કરશે ને એ લોકો ઉપાડશે. એ લોકો એમ કહી દે કે ઓલા લોકો ઉપાડશે, એટલે 5 દિવસ ઈ કચરો એમને પડ્યો રહે છે. ચોક્કસથી જે કંઈ સમસ્યાઓ છે તમારા વોર્ડમાં, તો શું કોર્પોરેટરો ક્યારે ચક્કર મારવા આવે છે ખરી? નહીં, મેં તો અત્યાર સુધી નથી જોયા. હવે આગામી જે ચૂંટણી આવી રહી છે મહાનગરપાલિકાની, તો શું તમે કોર્પોરેટર જે અત્યારે તમારે છે તે જ ઈચ્છશો કે કંઈ નવું પરિવર્તન લાવશો? એમાં તો હું શું કહી શકું, એમાં તો હું કાંઈ ન કહી શકું. થોડું ઘણું કામ કર્યું છે એ બી છે, એટલે એટલું બધું હું ન કહી શકું. પછી પબ્લિકને શું લાગે છે, મારા મંતવ્ય પ્રમાણે તો હજી કરવું જોઈએ, કારણ કે સારા રસ્તામાં હોવા જોઈએ, પબ્લિકને સારી વ્યવસ્થા હોવી જોઈએ. એ નથી. જે પણ તમે સમસ્યાઓ કહી, શું પાણી ભરાવાની ઈ ઉપરાંત સમસ્યાઓ છે તમારા વોર્ડમાં? ગટર ભરાવાની છે કે ગટર ભરાઈ જાય છે. હા, એ છે, એ તો બહુ જ પાણી ભરાય છે. આ પેલા એરપોર્ટ રોડ ઉપર બહુ જ પાણી ભરાવાની સમસ્યા છે. પછી સ્કૂટર લઈને જતા હોય એટલે આપણને નવડાવી દે સાથે. ચોક્કસથી વરસાદી પાણી પણ ભરાવાની સમસ્યાઓ છે. આ સાથે જ મારી પાસે કોર્પોરેટરોના ફોટા છે, તો આપણે રહેવાસીઓને પૂછીએ કે શું તેઓ ઓળખે છે. આ કોર્પોરેટરને તમે ઓળખો છો? એમ તો હું કોઈ નામથી ઓળખું છું, જોયા કોઈ દિવસ કોઈને નથી. કદાચ આપણે આ જે 1 થી 10 ની અંદર રેટિંગ આપવાનો થાય તો કેટલા રેટ આપશો? હું તો એમ કહું છું કે 5 થી વધારે રેટિંગ તો ના જ હોવું જોઈએ. એનું કારણ છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે 10 વાર દેખાશે, જ્યારે ચૂંટણી ન હોય તો કોઈ દેખાતું નથી. અને બાકી રસ્તાનું આ જે કામ છે, હમણાં જે એરપોર્ટ રોડ સારો કર્યો છે એ તો મોદી સાહેબ આવવાના હતા એટલે જ કર્યો છે, બાકી એમનેમ કરતા નથી કંઈ. એમનેમ જ હતો ખાડા કબડાવાળો, અને માણસો પડતા હતા ને હું એ પડી હતી, મારું સ્કૂટર એ તૂટી ગયું. ભાણજીભાઈ મકવાણા, એરપોર્ટ રોડ, વંદન વાટિકા, શહેર નંબર 3. મુખ્ય સમસ્યા એ છે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે અમારે શહેર નંબર 3માંથી અમારા મકાનની બાજુ લગભગ અડધા ફૂટ પાણી ભરાઈ રહે છે. હાલવાનો પ્રોબ્લેમ થાય છે અને પાણીનો નિકાલ છે નહીં, રોડ પર જતો નથી, પાણી ભરાઈ રહ્યો છે. તો એ રોડને અમને પાછળથી ઊંચો કરવાનું છે, પાણી બધું વયું જાય એમ, એ પ્રોબ્લેમ છે. ગયા વખતે મિટિંગમાં બધી સમિતિ ભેગા થયા હતા, બધા વાત કરી અમે કરશું, હજી કોઈ કંઈ કર્યું નથી. સમજી ગયા? આ તો લગભગ છેલ્લા 6-7 વર્ષ થયા. એ એક વખત 6-7 વર્ષ પહેલા ડામરનો રોડ બનાવ્યો, એ ડામરવાળાને કીધું કે ભાઈ પાણી ભરાય છે, આને કોઈ ઊંચું કર, આને કોઈ નીચું કર. એ લોકો કર્યું નથી, એમને કરી નાખ્યું. લ્યો, એ આપણને ધ્યાનમાં નથી હોવું. ના નથી, ખાલી ચૂંટણી આવે ત્યારે ઘરે ઘરે આવે છે બધા. મારું નામ રાજેન્દ્રભાઈ છે. અમે આ એરપોર્ટ વિસ્તારમાં રહીએ છીએ. મુખ્ય સમસ્યા એ છે બેન કે અમારે આ તમારા જે રોડ અને રસ્તા છે એ ક્યારેય સરખા થતા નથી. માણસ 5 મિનિટ સ્કૂટર શાંતિથી ચલાવ્યું હોય તો કંઈક ને કંઈક એની અડચણો આવ્યા રાખે છે. અને આ રોડ ક્યારેય જ્યારે બી રિપેર થાય તો પાછા 1 વર્ષમાં રિપીટ થયા કરે છે. એ મેઇન સમસ્યા એ છે.
અંદાજે કેટલા સમયથી આ સમસ્યા લાગુ છે? અત્યારે તો હું છેલ્લા 2 વર્ષથી તો અનુભવી રહ્યો છું કે હું કોઈ પણ જગ્યાએ જાઉં, તમે કોઈ પણ રાજકોટના એરિયામાં જો તમે ફરો તો શાંતિથી તમે મને કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે મેં 20 થી 25 કે 30ની સ્પીડે એક ધારી ગાડી ચલાવી હોય. કંઈક ને કંઈક રસ્તામાં ખાડા ખરબડા એવા જ હોય અને શાંતિથી કાં તો 2 માણસ પડ્યા હોય ખાડા ખરબડાના હિસાબે. તો આ બધી વસ્તુઓમાં તમારા બજેટ કોર્પોરેશનના બહુ મોટા બહાર પડે છે. બજેટમાં તમે બધું કહો છો કે ભાઈ રોડ રસ્તા પાછળ આટલા કરોડો ખર્ચા, તો પણ એ પ્રજા સુધી કેમ પહોંચતું નથી? તે આ કરોડો રૂપિયા ખર્ચા, તમે રસ્તા બનાવ્યા, તો એ રસ્તા કેમ હજી આવા ને એવા છે અને એ પ્રજાને જે એનો બેનિફિટ મળવો જોઈએ કેમ નથી મળતો? કારણ કે આજે અમારા છેવટે તો અમારા પોતાના જ ટેક્સના પૈસા છે ને, અમારા પોતાના ટેક્સના જ પૈસા છે, છતાં અમારા પૈસામાં અમને એમ થવું જોઈએ કે ભાઈ અમે કંઈક શાંતિથી રાજકોટમાં ગાડી ચલાવી શકીએ. અમને એવું લાગે છે કે અમારા ટેક્સના પૈસાનો કઈ રીતે આ લોકો ઉપયોગ કરે છે. વિકાસના ઘણા કાર્યો થયા છે, વિકાસના આ બધા પુલ બધા બન્યા છે રૈયા રોડ ઉપર, એ બધી સારી વસ્તુઓ છે. પણ એની સામે જે અમારા એરિયામાં અમારે પુલ બન્યો છે એ રૈયા ચોકડીનો. બાકી બીજી કોઈ આ રોડ રસ્તા સિવાય આ રોડ રસ્તામાં જો આ લોકો ફેરફાર લાવે તો ખરેખર પ્રજાને માટે, કારણ કે પ્રજાને એમ થાય છે કે આ અમારા ટેક્સના પૈસાનો અમારે કેમ ઉપયોગ નથી થતો. કોર્પોરેટર તો ક્યારેક વર્ષે 2 વર્ષે આવે છે, એવું નથી. આ એરિયામાં મનીષભાઈ રાડિયા છે, એ ખરેખર સારું કામ કરે છે. એની પાસે અમે જઈએ તો એ લોકો અમારા કામનું નિરાકરણ પણ તાત્કાલિક લાવે છે. એના બાબતમાં કોઈ ફરિયાદ નથી અમને. 10માંથી કોર્પોરેટરને રેટિંગ દેવાનું થાય તો આપણે 3 નંબર આપી શકીએ. ભરતકુમાર બાબુલાલ ચૌહાણ, જસાણી પાર્ક એરપોર્ટ રોડ ઉપર વિસ્તારમાં રહું છું. અહીંયા ગાર્ડનમાં અમે સાંજે રોજ 25 થી 30 સિનિયર સિટીઝનો ભેગા થઈએ છીએ, હળીએ છીએ, મળીએ છીએ. પરંતુ મોટી ઉંમરના લોકોને જે સમસ્યા છે ભાઈઓ અને બહેનોની, અહીંયા એક તો યુરિનલ નથી, બીજું અવારનવાર તંત્રને અને અહીંના ગાર્ડને ચોકીદારોને રજૂઆત કરેલ છે કે ગાર્ડનને પૂરેપૂરી મેન્ટેન કરતા નથી, પાણી પીવડાવતા નથી છોડ ઝાડને, તેમજ અવારનવાર સફાઈનો પ્રશ્ન ખૂબ જ હોય છે. સફાઈ કામદારોને અમે રજૂઆત કરી છે તો એ ટેસ્ટથી બેઠા હોય છે, મોબાઈલ ઘુમેડતા હોય છે, અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતા નથી. સવાર સાંજ વહેલા આવીને અમે એને રજૂઆત કરી છે કે ભાઈ તમે ગાર્ડનની રોજ સફાઈ કરો, છતાં નથી કરતા. અહીંયા બહેનો 2-3 ટર્મની અંદર યોગા ચલાવે છે બહેનો, એ પણ અવારનવાર બહેનોએ રજૂઆત કરી છે, છતાં સફાઈ કામદારો માનતા નથી અને કહે છે તમારે જેને કહેવું હોય ત્યાં જાઓ, અમારું કોઈ કંઈ કરી શકે એમ નથી. એના જે કોઈ સુપરવાઇઝરો છે એ અહીંયા કહી છે તો પણ આવતા નથી. એટલે આવી સમસ્યા છે. આ સિનિયર સિટીઝનો આવે છે, નાના બાળકો આવે છે. જો ચોખ્ખાઈ હોય તો બીમારીનું પ્રમાણ પણ ઘટે અને વ્યવસ્થિત લોકો ગાર્ડનની મુલાકાત લઈ શકે. આરોગ્ય માટે લોકો અહીંયા હાલવા ચાલવા માટે આવે છે, વોકિંગ કરવા આવે છે, કસરત કરવા આવે છે. તો જો સફાઈનો જ અભાવ હોય અને એકદમ ગંદુ ગાર્ડન હોય તો આરોગ્ય સુધારવાની બદલે અહીંયા અમારે બગાડવા આવવું પડે છે. આટલી અમારી સમસ્યા છે. ગાર્ડન પૂરતું કરો તો આ તો જાહેર પબ્લિક માટેનું સ્થળ છે, એ જો ચોખ્ખું ન હોય તો અન્ય સ્થળોની અમારે અપેક્ષા શી રાખવી, આવું છે. એટલે આના ઉપર યોગ્ય ભાર આપી અને કાર્ય કરે એવી અમે અપેક્ષા રાખી છે. રજૂઆત તો કરવામાં નથી આવી, પણ અહીંની સમસ્યા છે, એ લોકો અહીંયા અવારનવાર આવતા હોય છે તો એને ધ્યાન દોરેલું મૌખિક, કોઈ એ લોકો યોગ્ય એને જગ્યા નથી મળતી કે શું છે. આની પેલા જગ્યા બતાવી તો ત્યાં એ લોકોએ આંગણવાડી કરી નાખી, એની બાજુમાં હજી પણ જગ્યા છે નાની એવી કે ઓપન કરે. અમે એમ નથી કહેતા દરવાજા વાળી કરે, પણ અમુક મોટી ઉંમરના બહેનોને સમસ્યા હોય છે, મોટી ઉંમરના પુરુષોને પ્રોસ્ટેટના પ્રોબ્લેમ હોય, યુરિનલ તાત્કાલિક જવું પડે તો એ લોકોને ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય એવું હોય છે. તો જો એકાદક હોય તો સારી વ્યવસ્થા કહેવાય. અન્ય મોટા સિટીની અંદર દરેક ગાર્ડનોની અંદર હોય જ છે, જેમ કે બરોડા છે, અમદાવાદ છે, જયપુર છે. અમે બધે અવારનવાર ફરવા જતા હોય છે, ત્યાં દરેક મોટા સેન્ટરની અંદર યુરિનલ લેડીઝો માટે, જેન્ટ્સ માટે હોય જ છે. તો રાજકોટમાં શા માટે નથી? અહીંયા આ ગાર્ડનની અંદર વોકિંગ કરવા આવે છે. હા, વોકિંગ કરવા અહીંયા આવે ને જતા રહે.
વિસ્તારમાં તો હવે અમે કોઈ દી જોયા નથી, ઓળખી તો બહુ નજીકથી ઓળખી છીએ. ના એ તો હવે જે તે સમયે ખબર પડે, અત્યારે અગાઉ કેવું અશક્ય છે. 5 વર્ષની અંદર જે રૂટીન કાર્ય થાય છે એ તો દરેક પક્ષના માણસોએ કરેલા છે, એ આ લોકો પણ કરે જ છે. એટલે અમારે કાંઈ એવી નવીન કઈ ભૌતિક સુવિધા નથી કે ભાઈ 24 કલાક પાણી આપી, મીટરથી પાણી આપે, એવી કઈ નવીન પ્રોજેક્ટ તો કઈ છે નહીં. જે પાણીની સમસ્યા છે 10 મિનિટ 20 મિનિટ આવે છે એટલું આવે છે, પૂરા ફોર્સથી આવે ન આવે એ તો હવે પછી વેચાતું લેવું પડે છે. બેન ઘનશ્યામભાઈ ત્રિકમલાલ માંગુકિયા, નિવૃત્ત પ્રોફેસર. હું છોટુનગર શેરી નંબર 6 માં રહું છું અને છોટુનગરમાં કુલ 7 શેરીઓ છે અને ઓછામાં ઓછા 165 મકાનો છે. અમારે છોટુનગર 7 શેરીમાં પાણી 20 મિનિટ આવે છે, પણ 10 મિનિટ જેટલું જ પાણી આવે છે. અને અમારી જ બાજુમાં પાછળ ઝૂંપડપટ્ટી જે છે એમાં કેટલાય ઝૂંપડા વાસીઓએ 1 ઇંચનો પાઇપ નળ લઈ લીધો છે અને ત્યાં પુષ્કળ પાણી આવે છે અને અમારે ઓછું આવે. આ સમસ્યા અમારે વર્ષોથી છે. એટલે આ તો સબમર્સિબલ છે એટલે ચાલે છે અને નળ કનેક્શન અમે 2 લઈએ ત્યારે માન પૂરું થાય છે, બાકી પૂરું થતું નથી. અને ઘરમાં નાનો એવો બગીચો હોય તો બગીચાના ફૂલ છોડને પાણી કેમ પાવું એક સમસ્યા છે. એટલે પાણીનો ફોર્સ થોડો વધારે હોવો જોઈએ અને ઝૂંપડપટ્ટીમાં ફોર્સ વધારે છે અને અમારો ઓછો છે. એવું કેમ? બાજુમાં જ છે. અમારો જે હોલ જ્યાંથી ખોલીને આપે છે પાણી એની બાજુમાં જ એ લોકોનું છે, તો એને ફૂલ પાણી આવે, જરૂરથી વધારે. એટલું નહીં પણ બહાર શેરીઓમાં પાણી નીકળતું હોય અને અમારે બિલકુલ ઓછું પાણી આવે છે. અનિલભાઈ પટેલ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહું છું. પાણી તો અમારે પણ ઓછું આવે છે, પણ મારે જે મુદ્દો અત્યારે ધ્યાને મૂકવો છે એ છે કે હનુમાન મઢી ચોકમાંથી વાહનો જ્યારે પાસ થાય છે ત્યારે જે ટ્રાફિક સિગ્નલ હોય છે એ અનિયમિત રીતે ખુલે છે અને બંધ થાય છે. કોઈ વાર 8-10 સેકન્ડમાં ખુલી જાય છે, કોઈ વાર 25 સેકન્ડમાં ખુલે છે. કમસે કમ 10-12 વાહનો ભેગા થયા હોય તો એને પાસ થવા માટે 25 થી 30 સેકન્ડ તો જોઈએ. ઘણીવાર 10 સેકન્ડમાં બંધ થાય છે. તો આગળના 3 વાહનો પાસ થાય તો ચોથું વાહનના આપણો નંબર આવે ને એની પહેલાં ટ્રાફિક સિગ્નલ બંધ થઈ જાય છે. પછી દર વખતે સમય નથી બતાવતા. ઘણી બધી જગ્યાએ ટ્રાફિક સિગ્નલમાં શું છે કે કેટલી સેકન્ડ પછી ખુલશે એ સમય બતાવતા હોય છે. 25માં ખુલશે, 110 સેકન્ડમાં ખુલશે, એ હવે આ નથી બતાવતા. એટલે એને કારણે શું થાય છે કે તમને અચાનક જ ખુલી જાય ને તમારો નંબર આવે તમને ખબર ના પડે, અચાનક જ બંધ થઈ જાય. તો એ નિયમિત કરવું જરૂરી છે. ઉપરાંત ત્યાં જે છે એ ઘણી બધી દુકાનો છે, ઘણા બધા નાસ્તા હાઉસ છે, ત્યાં વાહનોની ભીડ હોય છે. એટલે પાસ થવામાં જે છે ને વાહનને લગભગ 20 થી 25% જ રોડ મળે છે. તો એ વાહનના જે ઊભા રહેલા, પાર્કિંગ કરેલા, નાસ્તો કરવા આવેલા, દુકાનમાં ખરીદી કરવા આવેલા લોકોના વાહનોના જે દબાણ હોય છે ને એ હટાવવા જોઈએ. 1-2 વાર વાત કરી છે મેં, પણ કંઈ મતલબ ઉકેલ નથી આવ્યો. માર્ક્સ તો જે છે એ આપવા અઘરા છે, પણ ઠીક છે, તમે ચેનલને ઠીક લાગે માર્ક્સ આપી દેજો, તમે તો પાસ જ કરશો. આપનું નામ શું છે? જી નમસ્કાર, મારું નામ દિલીપભાઈ ચોલેરા છે. હું વોર્ડ નંબર 2 માં સુભાષનગર એરિયામાં છેલ્લા 76થી રહું છું અને 2 નંબરના વિસ્તારોથી જાણીએ છું. જે રીતે આપ અહીંયા રહો છો આટલા વર્ષથી, શું વિકાસના કાર્યો થયા છે, શું સમસ્યાઓ છે આપની વોર્ડમાં? હા, વહેલા વિકાસના કાર્યક્રમ તો છેલ્લી 2 ટર્મથી ઘણું બધું ડેવલપમેન્ટ સારું થયું છે અને વિસ્તારનો વિકાસ પણ ખૂબ સરસ રીતે થયો છે. પરંતુ હજી ઘણા બધા પ્રશ્નો રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ મીરાણી છે, દર્શિતાબેન શાહ છે, જયમીનભાઈ છે, એ ઉપરાંત અરુણભાઈ પટેલ હતા, ઇવન ખુદ કોંગ્રેસમાં એક વખત જીતુભાઈ ભટ્ટ પણ આ કોર્પોરેટરમાં હતા. આ બધા જ કોર્પોરેટર અથાગ મહેનત કરી છે આ વિસ્તારને વિકસાવવાની, પણ આ વિસ્તારને હજુ ઘણું બધું આપવાનું છે. હું એમ માનું છું કે રાજકોટ શહેરમાં
આ વોર્ડ નંબર 2 છે એ એટલો બધો સરસ વિકસિત વિસ્તાર થશે, કેમ કે આ વિસ્તારમાં બહુ પુઅર માણસો પણ નથી, બહુ હાયેસ્ટ માણસો પણ નથી. મધ્યમ વર્ગનો એક રાજકોટની તાસીર કહી શકાય એવો આ વોર્ડ બની શકે એમ છે, અને સુંદર વોર્ડ બની શકે એમ છે. જી, સમસ્યાઓ વિશે વાત કરીએ. સમસ્યાઓ શું છે? સમસ્યાઓના વિશે વાત કરીએ તો જે એરપોર્ટથી માંડી અને મહિલા કોલેજ સુધી જે બ્રિજ છે, જે રેલવે છે, એના બંને બાજુ ખૂબ જ કચરો છે, ખૂબ જ ગંદકી છે. અસંખ્ય પ્રમાણમાં ત્યાં ટ્રાફિકનો પણ સમસ્યા થાય છે અને ગંદકીની પણ ખૂબ સમસ્યાઓ થાય છે. મારો એક મહત્ત્વનું સૂચન એ રીતના હોઈ શકે છે કે મેયર બંગલાથી માંડી અને જ્યારે સુભાષનગર બાજુ આવીએ તો એ વચ્ચેનો એક વિસ્તાર છે, ત્યાં જેવી રીતે સરદારનગરનું નાલું બનાવ્યું એવું એક નાનકડું નાલું બનાવી શકાય તો ટ્રાફિકના સમસ્યાઓને પણ પહોંચી શકાય અને બધું સારું થઈ જાય. બીજું, વચ્ચે જે રેલવેઓની જે જગ્યા છે એ એમણે સાફ સૂફ કરાવી અને જેવી રીતે મહિલા કોલેજથી આગળ ડેવલપમેન્ટ કર્યું છે, કોઈને ભાડે આપી છે, કોઈને ગેમ્સ ઝોન કર્યા છે, એવું ઝોન કરે તો આ વિસ્તારમાં વધારે વિશેષ કરી શકાય. તો મહિલા કોલેજ અંડરબ્રિજ એથી માંડી અને એરપોર્ટ અંડરબ્રિજ સુધી અથવા તો ભોમેશ્વર અંડરબ્રિજ સુધી રેલવેનો આખો ભાગ છે એ સાફ સૂફ કરી અને એને વિકાસમાં અથવા તો લીલોતરી રાખી અને વધારે સારું બનાવી શકાય એમ છે. એ ઉપરાંત રેસકોર્સ છે, ખૂબ રંગીલું રેસકોર્સ છે, એની પાછળ પણ ધ્યાન બરાબર દેવાય છે, બધું થાય છે, પણ જે કામ કરવાની છે અથવા તો એને જે રીતે બચાવવાની છે એ રીતના એને ડેવલપમેન્ટ નથી કરી શકતા. એમાં ઘણી વખત લેભાગુ તત્વો પણ આવી જાય છે અને સારા માણસોને રંજાડે છે. તો બધા જ ડિપાર્ટમેન્ટ છે એ બધા જ ઓકે કરી અને રાજકોટનું સુંદર એવું શહેર વિસ્તાર છે જે રેસકોર્સ વિસ્તાર, એને ખાસ ડેવલપ કરવાનો છે, કારણ કે અટલ સરોવરને એ વિસ્તારો ઘણા દૂર થયા છે. તો રેસકોર્સ વિસ્તારને વધુમાં વધુ ડેવલપ કરવાની ખાસ જરૂર છે, કેમ કે ત્યાં વહેલી સવારથી માંડી અને લગભગ મોડી રાત સુધી માણસો ત્યાં આવે છે. વહેલી સવારે 5 વાગ્યાથી હું પણ વોકિંગમાં જાઉં છું તો 5 થી 8 કે 9 વાગ્યા સુધી ત્યાં આખો રિંગ રોડ છે, સિનિયર સિટીઝનો એને વોકિંગ કરે છે. ત્યાં હેલ્થને લગતા પણ ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો થાય છે. એ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે સંગીત સંધ્યાઓ પણ હોય છે, ગેમ્સ પણ હોય છે, ફન વર્ડ સ્ટ્રીટ હોય છે, ઘણું બધું સારું હોય છે. પણ એને વધુમાં વધુ ડેવલપમેન્ટ કરીને લોકોને સહભાગી થાય એવી મારી અપેક્ષા છે. જી, જે રીતે આપે અંકલ કહ્યું કે ગંદકીનો પ્રશ્ન પણ છે, તો અંદાજે કેટલા વર્ષોથી ગંદકી છે અને શું કોઈ ક્યારે રજૂઆતો કરવામાં આવી છે? હા, મહિલા કોલેજ બ્રિજથી માંડીને એરપોર્ટ બ્રિજ સુધી જે પહેલાં ગંદકીનો પ્રશ્ન પહેલેથી જ છે, એ 100% હોઈ શકે. પણ લાસ્ટમાં જ્યારે રેલવે દ્વારા જ્યારે ત્યાં પાટા ઉપર લોકો ચાલતા અને પાટા ઉપર એક્સિડન્ટ્સ ને એવું બધું થતું, એને કારણે એ લોકોએ દિવાલો બનાવેલી છે, એંગલો નાખીને. તો એંગલો નાખીને જે દિવાલી એનાથી ઘણા બધા લોકો અંદર કચરો નાખે છે અને અંદર કોઈ હાલી ચાલી શકતું નથી. તો એ એકદમ ડ્રાય બની ગયો છે અને એકદમ સુસ્ત બની ગયો. અત્યારે એટલા મચ્છરના પ્રોબ્લેમ ત્યાં રહે છે ને, ખાસ કરીને હું અપેક્ષા કરું છું કે મેં જોયું છે તો દર્શિતાબેન આના ઉપર વધારે ધ્યાન દે, કેમ કે હું સમજુ છું કે એ કરી શકે એમ છે. તો એ એક વિસ્તાર જલ્દીથી સાફ સફાઈ થાય, મચ્છરોનો ત્રાસ ઓછો થાય અને એનું ડેવલપમેન્ટ થાય, લીલોતરી આખી ઝાડપાન વાવી દે તો એ આખો વિસ્તાર બહુ સરસ થાય એવું મારું માનવું છે. ચોક્કસથી. જે રીતે આપે કહ્યું કે રેસકોર્સમાં ડેવલપમેન્ટની જરૂર છે, તો આપના મતે શું ડેવલપમેન્ટ લાવવું જોઈએ? મારા ડેવલપમેન્ટ માટે હું વિચાર કરું તો વધારેમાં વધારે મોસ્ટલી રીતે સિનિયર સિટીઝનો છે એનો ખૂબ લાભ લે છે, અને સ્વાભાવિક છે જ્યારે સિનિયર સિટીઝનો એનો લાભ લે છે ત્યારે એને વધારેમાં વધારે સુવિધા મળે. પરંતુ રેસકોર્સ વિસ્તાર છે, ખુદ આ બગીચો છે, એમાં એક યંગ જનરેશન ગેપ હોય છે, જો કે એની રીતના હોય છે, અને થોડા એવા માણસો પણ આવે છે કે જેને કારણે સિનિયર સિટીઝનને થોડી તકલીફ પડે છે. તો આ વસ્તુઓ ન બનવી જોઈએ. રેસકોર્સમાં તો અવારનવાર બને છે કે સિનિયર સિટીઝનોને ભજવવામાં આવે છે, આવારા તત્વો ઘૂસી જાય છે. આ યંગ જનરેશન ગ્રુપ એની રીતે કામ કરે, નો ડાઉટ એની સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ
બીજાને તકલીફ થાય એવું ન થાય તો સારું, કેમ કે ખાસ સિનિયર સિટીઝનો માટે અત્યારે કોઈ સારામાં સારી વસ્તુ હોય તો માત્ર રેસકોર્સ. ચોક્કસથી રેસકોર્સ માત્ર ને માત્ર સારામાં સારી એક પ્લેસ છે. આ સાથે જો કોર્પોરેટરોની વાત કરીએ તો કોર્પોરેટરો તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં ચક્કર મારવા માટે ક્યારે આવે છે, રજૂઆતો સાંભળે છે ખરી? એ થોડા દુઃખ સાથે એવું કહેવું પડશે કે તેઓ વધારે પડતી જવાબદારીઓને કારણે હાલના ટર્મના કોર્પોરેટરો આટલા બધા આવી નથી શક્યા. બધાને હું રૂબરૂ જાણું છું, બધાએ ખૂબ પ્રશ્નો લીધા છે, પણ એના ઉપર એટલી બધી જવાબદારીઓ આવી છે કે વ્યક્તિગત રીતે અમારી પાસે આવી શકતા નથી ને અમારા પ્રશ્નો અમે એને રજૂ કરી શકતા નથી. તેમ કે ડૉક્ટર દર્શિતાબેન શાહ છે તો એ ધારાસભ્ય બની ગયા, છતાં પણ ઘણું કામ કરે, પણ નો ડાઉટ એને ધારાસભાનું પણ કામ છે. જયમીનભાઈ ઠાકર છે એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, બેના કોર્પોરેટ તો હતા પણ શહેરનું પણ ધ્યાન રાખો એટલે એનું ધ્યાન ઓછું થયું હતું. મનીષભાઈ રાડિયા છે, ધર્મેન્દ્રભાઈ મીરાણી આના પહેલાં ખૂબ કામ કર્યું છે, અને એની પહેલાં કોંગ્રેસમાં કહું તો જે માનનીય જીતુભાઈ ભટ્ટ છે એ લોકોએ બધાએ મળીને ડૉક્ટર યોગેશભાઈ બુ છે, સવિતાબેન તન્ના છે, આ લોકોએ ખૂબ વર્ક કર્યું હતું. પણ થોડું વધારે ધ્યાન આપવામાં આવે તો આ એક મધ્યમ એરિયા છે, નથી તો લોઅર કે નથી તો ફાસ્ટ, એકદમ મધ્યમ એરિયા છે અને રાજકોટનો સારામાં સારો વિસ્તાર બની શકે એમ છે. હવે ચોક્કસથી મારી પાસે 4 કોર્પોરેટરના ફોટો સાથે એક પેપર છે. તો જે રીતે અંકલે કહ્યું કે રૂબરૂ તેઓ તેમને ઓળખે છે, પરંતુ હવે મારે એ પૂછવું છે કે 1 થી 10 ની અંદર રેટિંગ દેવાના થાય અંકલે, તો આ કોર્પોરેટરોને કેટલા માર્ક્સ આપીશું? હું ડૉક્ટર દર્શિતાબેનને 8 માર્ક આપીશ, મીનાબા જાડેજાને 4 માર્ક આપીશ, મનીષભાઈ રાડિયાને 5 માર્ક આપીશ અને જયમીન ઠાકરને 6 માર્ક આપીશ. થેન્ક યુ સો મચ અંકલ, થેન્ક યુ સો મચ. તો આ હતા આપણી સાથે વોર્ડ નંબર 2ના રહેવાસી. તેમની સાથે વાત કરી કે તેમના વોર્ડમાં કેવી સમસ્યાઓ છે, કેવા વિકાસના કાર્યક્રમો થયા છે. તો આ સાથે જ કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ રાજકોટ.